આશુબેન તમારું નામ? નમસ્તે, મારું નામ કુબેશિયા કૃપાલી છે. આજે હું કમિશનર બની છું એક દિવસ માટે. પ્રથમ જ વખત ઇતિહાસમાં આવો કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં એક દિવસ માટે મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર વગેરેની પોસ્ટ છે એમના માટે દીકરીઓને આપણે ચાન્સ આપવામાં આવ્યો છે. હું પોતાની જાતને ગર્વ અનુભવું છું કે હું આજે એક દિવસ માટે કમિશનર બની છું. જનરલ બોર્ડમાં આપણે એક દિવસ માટે બોર્ડ ચલાવ્યું હતું, કેવો અનુભવ રહ્યો? અનુભવ એવું કહેવાય કે આપણને શબ્દ ન મળે અનુભવ કહેવા માટે, કેમ કે પ્રથમ જ વખત આવો કોઈ કાર્યક્રમ આપણી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને ઇતિહાસમાં આજ સુધી આવો કાર્યક્રમ પહેલી જ વાર થયો છે. માટે હું મારી જાતને ખૂબ ગર્વ અનુભવું છું કે કમિશનર તરીકે હું આજે ફરજ બજાવી રહી છું એક દિવસ માટે. રાજકોટ મહાનગરપાલિકાની તમે મુલાકાત કરી, જનરલ બોર્ડની મુલાકાત કરી, તમે કમિશનર બન્યા હતા, કેવો અનુભવ થયો? ઇતિહાસમાં પ્રથમ જ વખત આવી રીતે મહિલાઓને અથવા તો બાળકીઓને કમિશનર કે અલગ અલગ પોસ્ટ આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત કુલ 5 સ્વિમિંગ પુલ કાર્યરત છે, જેમાં એક ફક્ત મહિલાઓ માટે. ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ ચાલે છે અને 4 સ્કૂલોમાં ધોરણ 9 થી ધોરણ 10 સુધીનો અભ્યાસક્રમ શરૂ છે. મારો બીજો પ્રશ્ન એ છે કે રાજકોટ કોર્પોરેટર શ્રી માનનીય અધ્યક્ષ પાસે જાણવા માંગુ છું કે રાજકોટ મહાનગરપાલિકામાં કુલ કેટલા ઓડિટોરિયમ આવેલા છે?